સુરત મનપામાં સિક્યોરિટી એજન્સીઓને આશરે 45 કરોડના કોન્ટ્રાક્ટ અપાવવામાં ગોબાચારી થઈ હોવાની આશંકા જતાવતા પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયા હાલમાં 10 જેટલી સિક્યોરિટી એજન્સી અલગ અલગ વિસ્તારમાં કામ કરી રહી હોવા છતાં ડોક્યુમેન્ટ સબમિશન તારીખ 2 વાર વધારવીની શા જરૂરિયાત પડી હતી તેવા પ્રશ્નો કર્યા હતા। પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી સિક્યોરિટી કોન્ટ્રાક્ટ આપવામાં ગેરરીતિની આશંકા જણાવતા કહ્યું કે સુરત મનપા દ્વારા અલગ અલગ વિસ્તાર જેવા કે 9 ઝોન, વોર્ડ ઓફિસ, ગાર્ડન, સ્વીમર હોસ્પિટલ, BRTS વગેરે જગ્યા પર અલગ અલગ સિક્યોરિટી એજન્સીઓના જરૂરિયાત મુજબ 1600 થી વધુ સિક્યોરિટી ગાર્ડ અને સિક્યોરિટી સુપરવાઇઝર રાખવામાં આવતા હોય છે। હાલમાં સિક્યોરિટી એજન્સીઓનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ રહ્યો છે, તેના સંદર્ભમાં નવા સિક્યોરિટી કોન્ટ્રાક્ટ આપવા બાબતે ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પરંતુ આ સિક્યોરિટી કોન્ટ્રાક્ટ સુરત મહાનગરપાલિકાના અધિકારી ભાજપ શાસકોની માનીતી સિક્યોરિટી એજન્સીને મળી તે માટે સુરત મહાનગરપાલિકાના અધિકારી ભાજપા શાસકો દ્વારા તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો હોવાની આશંકા વિજય પાનસેરિયાએ જતાવી હતી। વિજય પાનસેરિયાના મતે ભાજપાના શાસકો અને અધિકારી દ્વારા જે રીતે ગેરરીતિ કરવામાં આવી રહી છે તેને ટાંકીને જણાવ્યું કે 21 નવેમ્બર 2024ના રોજ ટેન્ડર બહાર પાડ્યા બાદ છેલ્લી ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ 5 ડિસેમ્બર 2024 હતી, પરંતુ ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ 2 વાર વધારવામાં આવી। પહેલી વાર 19 ડિસેમ્બર 2024 અને બીજી વાર 26 ડિસેમ્બર 2024। તદુપરાંત સુરત મહાનગરપાલિકામાં હાલમાં 10 જેટલી સિક્યોરિટી એજન્સીઓ અલગ અલગ વિસ્તારમાં કામ કરી રહી હોવા છતાં ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ 2 વાર વધારવાની જરૂરિયાત શા માટે પડી અને શા માટે સિક્યોરિટી કોન્ટ્રાક્ટનું રિટેન્ડિંગ શા માટે ન કરવામાં આવ્યું તેવા વિવિધ પ્રશ્ન પણ વિજય પાનસેરિયા દ્વારા કમિશનરને પૂછવામાં આવ્યા હતા। વિજય પાનસેરિયાએ વધુમાં જણાવ્યું કે સિક્યોરિટી કોન્ટ્રાક્ટ દ્વારા આપવામાં આવતા ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ 2 વાર વધારવાનું કારણ શું અને કયા સક્ષમ સત્તાધીશોની મંજૂરીથી 2 વાર ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ વધારવામાં આવી। આ તમામ વિગતો દર્શાવે છે કે હાલમાં સિક્યોરિટી કોન્ટ્રાક્ટ આપવા બાબતે સુરત મહાનગરપાલિકાના અધિકારી અને ભાજપા શાસક દ્વારા રિંગ બનાવી પોતાની માનીતી એજન્સીઓની સોસાયટી કોન્ટ્રાક્ટ મળે તે માટે સિક્યોરિટી કોન્ટ્રાક્ટમાં ડોક્યુમેન્ટ સબમિશનની તારીખમાં 2 વાર વધારો કરવાની જરૂર પડી। જેથી ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાનમાં લઈ આ સિક્યોરિટી કોન્ટ્રાક્ટ આપવા માટે થયેલ ગેરરીતિની યોગ્ય તપાસ કરી આ સિક્યોરિટી કોન્ટ્રાક્ટ આપવામાં સંડોવાયેલ તમામ અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેઓની સામે શિક્ષાત્મક પગલાં લેવા કમિશનરને વિનંતી કરી હતી। સુરતમાં નકલીની ભરમારની બાદ ફરી એકવાર સુરત મહાનગરપાલિકા વિવાદમાં આવી છે અને થોડા ઘણી લાખોમાં નહીં પરંતુ કરોડોમાં આંકડો જાય તેવી રીતે જે સિક્યુરિટીમાં ક્યાંક ને ક્યાંક ગોટાળો થયાની આશંકા છે તે પૂર્વે નગરસેવક છે તે વિજયભાઈ પાનસેરિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને કમિશનરને પત્ર લખીને માંગ કરવામાં આવી છે। ત્યારે આપણે જાણીશું સમગ્ર હકીકત કેવી છે। શું કહેશે વિજયભાઈ, આખી ઘટનાને જોવા જાય તો કઈ રીતનું આમાં તમને ગોબાચારી લાગે? સિક્યુરિટી કોન્ટ્રાક્ટ આપવામાં તમે જોશો કે જે સુરત મહાનગરપાલિકાનો જે હદ વિસ્તાર છે એમાં સુરત મહાનગરપાલિકાની મેઇન ઓફિસ હોય, 9 ઝોન ઓફિસ હોય, ગાર્ડન હોય કે BRTS હોય કે સ્મીમેર હોસ્પિટલ હોય, અહીંયા 1900 જેટલા સિક્યુરિટી ગાર્ડ્સ છે અને 10 એજન્સીઓ કામ કરી રહી છે। હાલમાં જ તે નવો 45 કરોડનો કોન્ટ્રાક્ટ આપવાની વાત હતી અને 21 નવેમ્બરના રોજ ટેન્ડર બહાર પાડ્યું અને ડોક્યુમેન્ટ સબમિશનની તારીખ હતી 5 ડિસેમ્બર। પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપ શાસકોએ સાથે મળીને કોઈ પણ પોતાની માનીતી એજન્સીઓ આમાં સેટ થાય એ રીતના ક્રાઇટેરિયા બનાવી અને તારીખ એક્સટેન્ડ કરવામાં આવી। પહેલાં 5 ડિસેમ્બર હતી, પછી ડોક્યુમેન્ટેશન સબમિશનની તારીખ કરી 19 ડિસેમ્બર, પછી કરી 26 ડિસેમ્બર એટલે આજની તારીખ કરી અને હવે 31 ડિસેમ્બર કરવા જઈ રહ્યા છે। એટલે આમાં ચોખ્ખું દેખાય છે કે ભાઈ આ ડેટો તમને 3 વાર બદલવાનો અધિકાર કોણે આપ્યો? કયા સક્ષમ સત્તાધીશની મંજૂરીથી તમે આ ડેટો એક્સટેન્ડ કરી? કઈ રીતે વધારી? શા માટે વધારી? કેમ કે ઓલરેડી જો 10 એજન્સી કામ કરી રહી હોય, 1900 માર્શલો સિક્યુરિટી ગાર્ડ કામ કરી રહ્યા છે તો ડેટ વધારવાની જરૂરત શા માટે? તમારે રીટેન્ડરિંગ શા માટે ના કર્યું? એટલે કંઈ ને કંઈ એવું દેખાય છે કે આ 45 કરોડનો કોન્ટ્રાક્ટ ભાજપના કોઈ માનીતા એજન્સીને મળે એવો તકતો સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભાજપ શાસકોએ સાથે મળીને આ મોટી ગેરરીતિ કરી છે। આ જ બાબતે આજ રોજ મેં મ્યુનિસિપલ કમિશનરશ્રીને લેખિતમાં એક ફરિયાદ કરી છે કે આમાં જેની પણ સંડોવણી હોય એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, નહીંતર મારે 7 દિવસમાં તમે કોઈ પણ પ્રકારના એક્શન નહીં લો તો આની ફરિયાદ મારે માનનીય મુખ્યમંત્રીશ્રીને, માનનીય સચિવશ્રીને, જે શહેરી વિકાસના સચિવશ્રી છે એમને અને વિજિલન્સમાં કરવી પડશે। બિલકુલ વિજયભાઈ, પણ સાથોસાથ જોવા જઈએ તો આ રીતનો ગોટાળામાં એટલે કઈ લાગે તમને, શું લાગે છે કેવા લોકો આમાં મેળા પીપળામાં સામેલ હોય કે આટલો મોટો જે કહેવાય કે ગોટાળો આદર્યો? તમે જોશો કે અત્યારે સત્તાનું કેન્દ્ર સુરત છે એટલે ચોખ્ખું જ દેખાય કે જે સત્તાધીશો સુરતમાં બેઠા છે, જે ભાજપ શાસકો, આમાં સીધા જ સંડોવાયેલા હોય। અધિકારીની સીધી હિંમત હોય નહીં, બંને શાસકો, ભાજપ શાસકો અને અધિકારીઓ સીધા મળ્યા હોય તો જ
પોતાની જે માનીતી એજન્સીઓ સેટ થાય એના ક્રાઇટેરિયા બનાવે. આ રીતે તમારે તારીખ ઉપર તારીખ તમારે વધારવી પડે છે. એટલે ક્યાંય ને ક્યાંય અનુભવમાં કે એક્સપિરિયન્સમાં કોઈ એજન્સી સેટ નહીં થતી હોય એટલે જ આ લોકો આ રીતે ડેટ દિવસે ને દિવસે વધારી રહ્યા છે. બિલકુલ, તો સીધો આક્ષેપ છે તે વિજયભાઈ પાનસેરીયા દ્વારા કરવામાં આવ્યો છે અને મુખ્યમંત્રી સહિતની પણ જો હવે 7 દિવસમાં તેમને અલ્ટિમેટમ આપ્યું છે પત્ર લખીને કમિશનરને, તે કાર્યવાહી નહીં કરે તો હવે મુખ્યમંત્રી સુધી પણ આની ફરિયાદ કરવામાં આવશે. ત્યારે જોવું રહ્યું કે આટલી મોટી ગેરરીતિ આચરવામાં કોની ભૂમિકા છે, કોની સામે જે તપાસ છે તે કરવામાં આવે તેની સૌ કોઈની નજર રહેશે. સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.